40 to 50 યર્સ ઓફ એજ પછી ફિમેલ્સમાં હેર લોસ વધારે થવું કે વાળ પાતળા થઈ જવા એની પાછળના મુખ્ય કારણો કયા છે? એમાં સૌથી પહેલાં કે આ ઉંમરમાં પેરીમેનોપોઝલ અથવા મેનોપોઝલ એજ હોતી હોય છે, તો હિસ્ટ્રોજન લેવલ જે છે એ તમારી બોડીમાં ઓછું થઈ જતું હોય છે અને એના લીધે તમારે વચ્ચેના ભાગમાં વાળ જે છે એ પાતળા થઈ જતા હોય છે અને તમારી પાથી જે છે એ પહોળી દેખાવાની ચાલુ થઈ જતી હોય છે. બીજું કારણ છે કે જેનેટિક હેર લોસ એટલે કે વારસાગત ટાલ પડવી. એ ખાલી પુરુષોમાં જ નહીં પણ ફિમેલ્સમાં પણ દેખાવા મળતી હોય છે અને એના કારણે અહીંયાથી અને વચ્ચેના પોર્શનમાંથી તમારા વાળના જે રૂટ્સ હોય છે એ નાના થઈ જતા હોય છે, વાળ પાતળા થવા લાગે છે, વાળ ખરી જતા હોય છે અને તમારી હેર ગ્રોથ સ્લો થઈ જતી હોય છે. ત્રીજું મુખ્ય કારણ છે ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી, એટલે કોઈ પણ વિટામિન B12, D3, આયરન ડેફિશિયન્સી કે ઉણપ હોવી કે બીજા કોઈ વિટામિન્સ કે મિનરલ્સની ઉણપ હોવી, એના લીધે પણ તમારા વાળ ખરતા હોય છે અને ગ્રોથ ઉપર અસર પડતું હોય છે. ચોથું કારણ છે કે એજ રિલેટેડ તમારે સ્ટ્રેસ વધારે હોય કે તમારી ઊંઘ પ્રોપર ના થતી હોય તો એના કારણે પણ તમારે હેર ડેન્સિટીમાં અને ગ્રોથમાં ફરક પડતું હોય છે અને વાળ ખરતા પણ હોય છે. લાસ્ટ રીઝન છે કે તમને કોઈ પણ મેડિકલ ઇસ્યુ હોય, જેમ કે થાઇરોઇડ છે, ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે કે કોઈ લાંબી બીમારી તમારી ચાલતી હોય તો એના કારણે પણ તમારા વાળ ખરતા હોય છે અને હેર ગ્રોથ ઉપર અસર પડતું હોય છે. તો આ બધા કારણોમાંથી તમારું કયું કારણ છે એ પ્રોપરલી તમારે ડર્મેટોલોજીસ્ટ પાસે જઈને ઇવેલ્યુએટ કરાવવું પડે અને એની પ્રોપર ટ્રીટમેન્ટ કરાવો તો જ તમારા હેર લોસમાં અને હેર ગ્રોથમાં ફરક દેખાશે તમને. થેન્ક યુ.